બસમાં છે ને મારી બાજુમાં એક છોકરી બેઠી હતી, તો કંડક્ટરે તેને આવીને કહ્યું કે આ મોબાઈલ તમને ખૂબ આગળ લઈ જશે. એટલે તે છોકરીએ પૂછ્યું કે કેમ? એટલે પછી કંડક્ટરે જવાબ આપ્યો કે તમે ટિકિટ તો વડોદરાની લીધી છે અને અત્યારે બસ સુરતને પણ વટી ગઈ છે. સાચે જ આપણને મોબાઈલની એટલી લત છે કે પછી આપણે બીજી બધી જ વસ્તુ ભૂલી જઈએ છીએ. અને આ તો એ કંડક્ટરની સદભાવના કહેવાય કે એણે આટલું પણ કહ્યું. અને સદભાવના પરથી યાદ આવ્યું, આજે સદભાવના ડે છે, એટલે આપણે આપણી રોજિંદી જિંદગીમાં સારા કાર્યો કરીને સદભાવના દેખાડતા રહેવું જોઈએ. જેમ અમે તમને મસ્ત મસ્ત ભજીયાની વેરાયટી આપીને સદભાવના બતાવીએ છીએ ને, એટલે સદભાવના બતાવવા માટે આપણે ભજીયા તો બનાવીશું જ, પણ શ્રાવણ મહિનો ચાલે છે એટલે કંઈક ફરાળી તો બનાવવું જ પડે. અને એમાં પણ ગુજરાતીઓના પ્રિય ગાંઠિયા, એટલે મજા પડી જાય. તો આપણે બનાવવાના છીએ ફરાળી ગાંઠિયા. અને ત્યાર પછી ભજીયાની એવી વેરાયટી બનશે કે જેને મોઢામાં મૂકતા ચીઝનો બ્લાસ્ટ થઈ જશે, એટલે કે ચીઝી બોમ્બ. અને આજથી પર્યુષણ ચાલુ થઈ ગયા છે, એટલે સુરભીબેન બનાવશે પર્યુષણ સ્પેશિયલ વાનગી. સો લેટ્સ ગેટ કુકિંગ. રશ્મિબેન, આપણા ગુજરાતીઓને ગાંઠિયા કેટલા વહાલા હોય? અતિ પ્રિય. સવાર બપોર સાંજ તમને ગમે ત્યારે પૂછો ને કે હા. ગાંઠિયા ખાવા છે એટલે હા જ હોય. Yes. અને એટલા માટે જ એક હાસ્ય કલાકારે રમૂજમાં કહ્યું હતું કે હા. જો કોઈ પણ ગુજરાતીનું બ્લડ ટેસ્ટ કરવામાં આવે ને તો 90% તો ગાંઠિયા જ મળે. સાચી વાત છે. પણ જો આવી રીતે આપણે શ્રાવણ મહિનાના ઉપવાસ કરતા હોય અને એમાં ગાંઠિયા મિસ કરીએ તો શું કરવાનું? નહીં કરવાના ને, કારણ કે આજની રેસીપી જોયા પછી ગાંઠિયા મિસ નહીં થાય. યસ, કેમ કે તમે ફરાળી ગાંઠિયા લઈને આવી Yes. ગયા છો. એટલે એકદમ ઇનોવેટિવ, કેમ કે ફરાળ અને ગાંઠિયા આજ સુધી મને નથી લાગતું કોઈએ બનાવ્યા હશે. પણ આજે આપણે બનાવીશું ને. એકદમ ઇનોવેશન વાળી વાનગી. યસ. તો શ્રાવણ મહિનો અને આપણા ગુજરાતીઓના ગાંઠિયા પ્રેમને ધ્યાનમાં રાખીને રશ્મિબેન લઈને આવી ગયા છે ફરાળી ગાંઠિયાની રેસીપી. ને એ જોવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. ચલો, તો ગુજરાતીઓના ગાંઠિયા પ્રેમને આપણે ધ્યાનમાં રાખીને આ ફરાળી ગાંઠિયા બનાવી જ દઈએ. ચોક્કસ. જો હવે ગાંઠિયા બનાવવા છે એટલે એની અંદર આપણે મસાલો છે એ હા. બહુ સાચવીને વાપરવો પડે. કારણ કે નોર્મલી ગાંઠિયા હોય તો ચણાના લોટની સાથે મરીને તમે અજમો એડ કરી દો, મીઠું એડ કરી દો એટલે ચાલી જાય. હા. પણ ફરાળી ગાંઠિયા બનાવવાના હોય એટલે ખાલી લોટ અને બધું એકાદ બે વસ્તુ તમે મિક્સ કરી દો, એટલે કે સિંધો મિક્સ કરીને ગાંઠિયા બનાવી નાખો તો એ ન ના ચાલે. ચાલે. એટલા માટે આપણે સૌથી પહેલા તો એનો મસાલો તૈયાર કરીએ. અચ્છા. મસાલો બનાવવા માટે અડધી નાની ચમચી આપણે મરી લીધા છે, આખા મરી. હા. અડધી નાની ચમચી જીરું લઈએ છે. ઓકે. આ બંનેને અધકચરું વાટી લેવાનું છે. અને જ્યારે પણ કોઈ વાનગીની અંદર આ રીતે ફ્રેશલી ગ્રાઉન્ડ કરેલા મસાલાનો ઉપયોગ થાય ને હા. એટલે એની ફ્લેવર છે ને એ બમણી છે. સાચી વાત છે. એક ફ્રેશનેસ એની જળવાઈ રહે છે. હા. અને એમાં પણ આ રીતે તમે તાજા જ ખાંડો ને, એટલે ખાંડવાથી શું થાય કે એક તો પથ્થરની ખાંડી દસ્તા હોય, હા. એટલે પથ્થરના ખાંડી દસ્તામાં ખાંડો એટલે મસાલાનું ટેમ્પરેચર છે બિલકુલ હાઈ નહીં થાય, કારણ કે હા. પથ્થર એકદમ ઠંડો હોય. એટલે એની અંદર ખંડાતા મસાલા છે એનું ટેમ્પરેચર હાઈ ન થાય અને પરિણામે એનું જે વોલેટાઇલ ઓઇલ હોય છે એની અંદર જે પોતાનું તેલ રહેલું હા. છે એ તેલ રિલીઝ નહીં થઈ જાય અને ફ્લેવર ગુમાવશે નહીં. ઓકે. એકદમ બારીક ભૂકો નથી કરતા, હા. સહેજ અધકચરું રહેવા દઈશું એટલે ગાંઠિયા ખાતી વખતે જીરું અને મરી બંનેનો સ્વાદ મળશે. ઓકે. જો સરસ મસાલો ખંડાઈ ગયો છે. હા. હવે જો લોટ બાંધવા માટે આપણે બટેટાનો ઉપયોગ કરવાનો છે. અચ્છા. એના માટે બાફેલું બટેટું લઈએ છીએ, એક મોટી સાઈઝનું બટેટું લઈએ છીએ અને વજનમાં જોઈએ તો લગભગ 50 ગ્રામ જેટલું બટેટું હશે. ઓકે. હવે એને ખમણી લઈએ. આ રીતે મોટા ગ્રેટરથી જ એને ખમણી લઈશું. હા. આ રીતે બટેટાને મેશ કરવાની જગ્યાએ ખમણીને વાપરીશું એટલે જ્યારે આપણે લોટ બાંધીશું ને ત્યારે બટેટાના મોટા કણ નહીં રહે Yes. અને લોટ સાથે એ પ્રોપર ભળી જશે. ઓકે. હવે લોટ એડ કરીએ. હા. એની અંદર સૌથી પહેલા મોરૈયાનો લોટ એડ કરીએ છીએ. લગભગ 50 ગ્રામ જેટલું બટેટું હોય તો એની સાથે લગભગ 75 ગ્રામ જેટલો મોરૈયાનો લોટ જોઈશે. ઓકે. પછી ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણા બટેટા એવા હોય કે એની અંદર પાણી છે વધારે એબ્ઝોર્બ થતું હોય, એટલે બાફતી વખતે પાણી કેટલું એબ્ઝોર્બ થયું છે એના ઉપર ડિપેન્ડ છે, પણ લગભગ 75 ગ્રામ જેટલો લોટ જોઈએ. હા. પછી એનાથી વધુ જોઈએ તો એડ કરી શકાય છે. ઓકે. અને વાટકીના માપથી લઈએ તો અત્યારે તમે કેટલું લેશો? અત્યારે વાટકીના માપથી લઈએ તો બટેટું છે એ લગભગ પોણા કપ જેટલું છે, એટલે લગભગ 1.25 કપ જેટલો લોટ જોઈશે. ઓકે.
અત્યારે જ હું પૂછી લઉં એટલે પછી કદાચ જો મમ્મી કહે કે હવે તો બનાવ તો મને યાદ તો રહે થોડુંક. યસ. હવે એની અંદર 3 મોટી ચમચી સાબુદાણાનો લોટ એડ કરીએ છીએ. હા. આ લોટ ઘરે જ તૈયાર કરેલો છે. સાબુદાણાનો લોટ તૈયાર કરવા માટે કાચા સાબુદાણાને જે એક વખત કપડાથી લૂછી લેવાના અને ત્યારબાદ એને મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરી લેવાના. અચ્છા. એકદમ ઝીણો લોટ કરી અને પછી જે આપણે ચાની ગળણી હોય ને એનાથી ચાળી લેવાનો. લોટ ચાળવાની ચાળણીથી નહીં ચાળવાનું પણ ગળણીથી ચાળવાનું, એટલે એકદમ ઝીણો લોટ મળશે. નહીતર સાબુદાણા છે ને તમે મિક્સરમાં ક્રશ કરો તો કણીદાર તો રહે જ, એટલા માટે આ રીતે એને ચાળવાનો. ઓકે, એકદમ ફાઇન પાવડર બનાવી દેવાનો છે. જો તું આ ચેક કરી જો, સહેજ કરકરું લાગે છે? હા. જો તમે એને નોર્મલ લોટની ચાળણીથી ચાળો ને તો વધારે કણીદાર રહે, અને એના પરિણામે જ્યારે તમે ગાંઠિયા રેડી કરો ને તો એની અંદર તમને કણી દેખાય. હવે આ બધું મિક્સ કરી લઈએ એક વખત, પછી જરૂર પડશે તો બંને લોટ ફરીથી એડ કરી દઈશું. બરાબર. ગાંઠિયા તો એવી વસ્તુ છે ને કે સવારના નાસ્તામાં કે પછી 5 વાગે ભૂખ લાગે તો ગમે ત્યારે તમે ખાઈ શકો. હા, બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર મસાલા કરી લઈએ. સિંધવ એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે. સાથે આંબોળિયાનો પાવડર લઈએ છીએ. આંબોળિયાનો પાવડર છે એ આપણે ઘરે જ બનાવેલો છે. કાચી કેરીને સૂકવી અને ગ્રાઇન્ડ કરી લીધી છે. ઓકે. 1 નાની ચમચી લઈએ છીએ. હા. આંબોળિયાના પાવડરની સાથે સાથે લીંબુનો રસ પણ એડ કરીએ છીએ. બંનેની ખટાશ છે પણ બંનેનો ખટાશ જ્યારે મિક્સ થશે અને પછી જ્યારે સ્વાદ તૈયાર થાય છે ત્યારે કંઈક અલગ તૈયાર થાય છે, એટલા માટે બંનેનો ઉપયોગ કરીએ છીએ. ઠીક છે. 1 નાની ચમચી લીંબુનો રસ લઈએ છીએ. સાથે 1 ચમચી તલ એડ કરી દઈએ. હા. અને જે મસાલો વાટીને રાખેલો છે જીરું અને મરી એ પણ એડ કરી દઈએ. હવે સાથે 5 ચમચી જેટલું જ લાલ મરચું લઈએ છીએ. હા. અને 1 ચપટી જેટલી જ હળદર એડ કરીએ છીએ. આ બંનેનો ઉપયોગ ઘણા લોકો ફરાળમાં નથી કરતા હોતા, એ અવોઇડ કરી શકે છે. અત્યારે આપણે એડ કરેલું છે જસ્ટ ગાંઠિયાનો પ્રોપર કલર મળે ને એટલા માટે જ આપણે એને એડ કરીએ છીએ. ઓકે. હવે હાથેથી બધું જ મિક્સ કરી લઈએ, એટલે બટેટું મસળાશે એમ એનું મોઇસ્ચર છૂટું પડશે અને પરિણામે લોટ છે એની સાથે મિક્સ થઈ જશે. ઓકે. જો તું જોવે છે ધીમે ધીમે લોટ છે એ સરસ મિક્સ થતો જાય છે. આ જ રીતે મુઠ્ઠીમાં લઈ અને મસળતા જ મિક્સ કરવાનું, એટલે બટેટાના કણે કણની સાથે લોટ ભળી જશે. અને એ લોટ ભળશે તો જ તમે ગાંઠિયા તળવા માટે મૂકશો તો પ્રોપર એનું ટેક્સચર ગાંઠિયાનું મળશે. અધરવાઇઝ તમે તેલમાં એડ કરશો કે તરત જ બધું છૂટું પડી જશે. અચ્છા. એટલે આ રીતે મસળીને મિક્સ કરવું ખાસ જરૂરી છે. ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. યસ. જો આ રીતે મિક્સ કરતા કરતા હાથમાં સહેજ ચોંટે તો સમજવાનું કે બટેટાનું પ્રમાણ હજી વધારે છે, એટલે આપણે એની અંદર થોડો લોટ એડ કરી દઈએ. બંને લોટ એડ કરીએ છીએ. પછી પાણી એડ કરી શકાય છે, પણ બટેટાનું પ્રમાણ વધારે હશે તો તેલમાં એડ કરશો ને તરત એ છૂટું પડી જશે. યસ. ઘરમાં બધા શ્રાવણ મહિનાના ઉપવાસ કદાચ ના કરે પણ સોમવારના ઉપવાસ તો બધા કરતા જ હોય, એટલે જો આવી રીતે ગાંઠિયાનો ડબ્બો ભરીને મૂકી દીધો હોય તો પછી બહુ જ સરળતા રહે ઉપવાસ કરવામાં. અને સાચે કહું, આ ગાંઠિયા છે ને એક નાનો ડબ્બો ભરીને બનાવશો ને તો નહીં ચાલે, એક મોટો ડબ્બો ભરીને જ બનાવવો પડશે, તો પણ ખાલી સોમવારના દિવસે જ તમારું કામ થઈ શકશે, એટલે એ દિવસે જ પતી જશે. અને જેમ આપણે વાત કરીએ એમ કે ગુજરાતીઓનો ગાંઠિયા પ્રેમ તો વાત જ ના થાય. જો હવે સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હાથમાં બહુ ચોંટતું નથી પણ હજી લોટ બંધાયો નથી, એટલે લોટ બાંધવા માટે પાણી એડ કરીએ. બરાબર. થોડું પાણી એડ કરીએ, લગભગ 2-3 ચમચી જેટલું જ. હા. જેમ જેમ જરૂર પડે એમ પાણી એડ કરવાનું, એક સાથે નહીં એડ કરી દેવાનું. ઓકે. ઇવન સાબુદાણા અને મોરૈયો બંને છે તમે લોટ બાંધીને મૂકી રાખશો ને એટલે જેમ જેમ સમય પસાર થશે ને એમ પાણી એબ્ઝોર્બ કરશે અને ફૂલશે. એટલે એવું પણ બને કે તમે બલ્કમાં બનાવતા હોય ત્યારે પહેલા જ્યારે લોટ બાંધ્યો ત્યારે પ્રોપર બંધાયો છે અને થોડી વાર પછી મિશ્રણ છૂટું પડે છે. હવે એવું થાય ને એ વખતે અગેન એની અંદર થોડું પાણી એડ કરીને લોટને મસળી લેવાનો. બરાબર. જો લોટ સરસ બંધાઈ ગયો છે અને તમે લોટ બાંધી લો ને ત્યારબાદ આ રીતે ક્રેક દેખાય ને તો ગભરાવાનું નહીં, કારણ કે આની અંદર બટેટું પણ આપણે ભારોભાર જ લીધેલું છે એટલે ક્રેક તો પડશે જ. ઓકે. હવે આને રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી, સંચામાં લઈ લઈએ. ઓકે. અને ગાંઠિયાની જે બ્લેડ આવે છે એ લગાવેલી છે. લોટને સંચામાં લઈ લઈએ. હા. સંચો બંધ કરી લઈએ અને સંચાને અંદર તેલથી ગ્રીસ કરેલો છે. ઓકે. હું જ્યારે પણ ઉપવાસ કરતી હોય ને તો મને સાબુદાણાના વડા બહુ જ ભાવે, એટલે હું આખા દિવસમાં એકવાર તો એ ખાવું જ. તમને શું ભાવે?
મને તો ઘણી બધી વાનગીઓ ભાવે છે, કારણ કે મને તો બનાવતા એટલું આવડે અને હું તો ખાઉં બી એટલું. એક્ઝેક્ટલી જોવા જઈએ ને તો મને ખાસ જે બટેટાનો ફ્રેશલી બનાવેલો ચેવડો હોય ને, બટેટાની સળી કરી અને આપણે એને તળી અને સાથે સિંગદાણા હોય, બસ એ ચેવડો મને બહુ ભાવે. અને કેળાની વેફર. તેલ પણ સરસ ગરમ જ છે, ગાંઠિયા તળી લઈએ. આ લોટ બાંધી અને તમે જ્યારે પણ ગાંઠિયા તળતા હોય ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું કે ગાંઠિયા તેલમાં એડ કરો એને તરત નહીં હલાવવાના, થોડી વાર પછી એને હલાવવાના. જ્યારે ફીણ એની ઉપર જે થાય છે, બબલ્સ થાય છે, એ ઓછા થાય ત્યારબાદ એને હલાવવાના. નહીંતર શું થશે કે તમે હલાવશો ને એટલે બધા ગાંઠિયા તૂટી જશે. અચ્છા. એને થોડું ફોર્મ આવી જાય ત્યારબાદ જ એને હલાવવાના છે. ઓકે. કારણ કે આપણે આની અંદર બંને પ્રકારના લોટ વાપરેલા છે, પણ બંનેમાંથી એકમાં પણ ગ્લુટન નથી, એટલે બાઇન્ડ ન રહે. એટલા માટે આટલી વાતનું ધ્યાન રાખવાનું. બાકી બનાવવા બહુ જ સરળ છે, ખાલી લોટ બાંધતી વખતે ધ્યાન રાખવાનું છે અને તળતી વખતે એડ કર્યા પછી તરત હલાવવાનું. યસ, થોડીક વસ્તુનું કેરફુલી આપણે ધ્યાન રાખીએ તો એકદમ પરફેક્ટ બનશે. યસ, આ એકદમ ક્રિસ્પી ગાંઠિયા બને છે અને અલગ અલગ વાનગીમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. ખાલી ગાંઠિયા ખાવા હોય તો ખાઈ જ શકાય છે, પણ જેમ આપણે સેવ ગાંઠિયાનો ઉપયોગ કરતા હોય ચાટ બનાવવામાં કે કોઈ ફરસાણની સાથે, એની અંદર તમે ઉપયોગમાં લઈ શકો છો. હા, ગાંઠિયા સરસ તળાઈ ગયા છે. આ જ રીતે આછા ગુલાબી રંગના થાય અને જારો ઓડાવો તો તમને ફીલ થાય કે આ ક્રિસ્પી થઈ ગયા છે. બસ એટલા જ તળવાના છે. બરાબર છે. અને બટેટાનો ઉપયોગ પણ ભારોભાર કરેલો છે, એટલે સ્વાદ પણ બધાને, એટલે કે નાના મોટા બધાને ભાવશે. યસ. આ જ રીતે બીજા ગાંઠિયા તળી લઈએ. હા. જેમ નોર્મલ ચણાના લોટના લાંબા લાંબા ગાંઠિયા પડે અને તમે એક રાઉન્ડ શેપની અંદર કમ્પ્લીટ કરી શકો, એવું આમાં ન થાય, કારણ કે ગ્લુટન નથી હોતું. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. સર્વ કરી દઈએ. જો અવાજ પરથી તને લાગે છે કે એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે. યસ. ઉપવાસ કરેલો હોય અને ગાંઠિયા ખાવા હોય તો ચણાના લોટના ગાંઠિયા તો ન ખવાય, પણ આ ગાંઠિયા તો આપણે બિંદાસ ખાઈ શકીએ છીએ અને ગમે ત્યારે ખાઈ શકીએ છીએ. તો તૈયાર છે ફરાળી ગાંઠિયા. યસ. ફરાળી ગાંઠિયા બનાવવા માટે જોઈશે બાફેલું બટાકું 1 નંગ, મોરૈયાનો લોટ 1/2 કપ, સાબુદાણાનો લોટ 3 ચમચી, મરી પાવડર 1/2 ચમચી, જીરું 1/2 ચમચી, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, આંબોળિયાનો પાવડર 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, તલ 1 ચમચી, લાલ મરચું 5 ચમચી, હળદર ચપટી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. ફરાળી ગાંઠિયા બનાવવા માટેની રીત. સૌપ્રથમ ખલદસ્તામાં મરી અને જીરું લઈ વાટી લો. હવે તાસમાં બાફેલા બટાકાને છીણી તેમાં મોરૈયાનો લોટ અને સાબુદાણાનો લોટ લઈ મિક્સ કરી સિંધવ મીઠું, આંબોળિયાનો પાવડર, લીંબુનો રસ, તલ, વાટેલા મરી અને જીરું, લાલ મરચું અને હળદર ઉમેરી બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ફરી બંને લોટ ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરતા જઈ મિક્સ કરતા જઈ સરસ કણક બાંધી લો. હવે કણકને ગ્રીસ કરેલા સંચામાં લઈ ગરમ તેલમાં ગાંઠિયા ઉતારી બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. ગાંઠિયા સરસ તળાઈ જાય એટલે તેને સર્વ કરો. તો તૈયાર છે ફરાળી ગાંઠિયા. હવે આપણે જે બનાવવાના છીએ ને, એનું નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જશે, કેમ કે ચીઝી બોમ્બ બનવાના છે. તો ચલો જોઈ લઈએ. આહા રશ્મિબેન, હવે તો ચીઝી બોમ્બ બનવાના છે. તો હું એટલી એક્સાઇટેડ છું કે તમે બનાવો એટલે સર્વ કર્યા પહેલા પણ હું એક ચાખી લઉં. શું વાત છે! તો મારે રેસીપી બહુ જ ફટાફટ બનાવવી પડશે. યસ, અને થોડીક વધારે પણ બનાવવી પડશે મારા માટે. ચોક્કસ. આજે બનાવી આપું, પછી નેક્સ્ટ ટાઈમ તું બનાવજે. શ્યોર, વાય નોટ. તો આ ચીઝી બોમ્બ જે તમે બનાવવાના છો એ કઈ રીતે આમ એકદમ ડિફરન્ટ અને ચટાકેદાર બનશે? જો નોર્મલી આપણે કોઈ પણ પ્રકારના ભજીયા બનાવતા હોય ને, એટલે શું કરીએ કે ખીરું બનાવી અને ભજીયા ઉતારી લેતા હોય છે, અથવા તો કોઈ સ્ટફિંગ વાળા ભજીયા હોય તો સ્ટફિંગ કરી અને તરત જ આપણે એને તળી લેતા હોઈએ છીએ. પણ આ ચીઝી બોમ્બ છે ને, એની અંદર ચીઝનું સ્ટફિંગ થશે એટલે ઇટસેલ્ફ કે આ ચીઝી બોમ્બ છે મોઢામાં મૂકતાની સાથે
બ્લાસ્ટ થશે, Yes. બોમ્બ બ્લાસ્ટ થશે અને એટલે કે ટેસ્ટનો બ્લાસ્ટ થશે. યસ અને બીજું એવું કહું કે આનું જે આપણે આઉટર લેયર બનાવવાનું છે ને એ કંઈક ડિફરન્ટ છે, કારણ કે નોર્મલી આપણે બધા લોટ છે કે બટેટા છે એ બધાનો ઉપયોગ કરીને આપણે આઉટર લેયર બનાવતા હોય અને એની અંદર પૂરણ અલગ અલગ પ્રકારના કરતા હોઈએ છીએ. પણ આની અંદર મકાઈનો ઉપયોગ કરીને બનાવવાના છીએ એટલે જે ચીઝ કોર્ન બોલ્સ બને છે ને એના ટાઈપ જેવી રેસીપી છે, એટલે નાના બાળકોને તો બહુ જ ભાવશે. યસ અને મને પણ બહુ જ ભાવશે. હા, તું નાના બાળક જેવી જ છે. તો પછી મને રાહ ના જોવડાવાય ને, ફટાફટ શરૂ કરે. ચોક્કસથી. સૌથી પહેલા શું કરીશું? જો સૌથી પહેલા આપણે જે આઉટર લેયર બનાવવાનું છે એના માટેનું મિશ્રણ બનાવવાનું છે અને એના માટે મેં કીધું ને કે આપણે મકાઈનો ઉપયોગ કરવાના છીએ. મકાઈ અત્યારે લીધેલી છે, દાણા કાઢી લીધા છે, હવે એને ક્રશ કરી લઈએ. ઓકે, અત્યારે 1 કપ મકાઈ લઈએ છે. મકાઈને અત્યારે આપણે ક્રશ કરવાની છે, પણ એકદમ સ્મૂથ પેસ્ટ નથી કરી લેવાની, અધકચરી જ વાટવાની છે અને એટલા માટે જ આપણે પાણી કે દહીં બીજું કાંઈ જ એડ નથી કરેલું. ઓકે, જો અત્યારે મકાઈ મેં ક્રશ કરી છે, પણ દાણા પણ છે અને અધકચરું ક્રશ પણ થયેલું છે. યસ, બસ આ જ રીતે મકાઈને ક્રશ કરવાની છે. ક્રશ કરેલી મકાઈને એક બાઉલમાં લઈ લઈએ. હવે આની અંદર બાકીના બધા જ ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાના છે. એટલે સૌથી પહેલા બધા અલગ અલગ પ્રકારના વેજીટેબલ્સ એડ કરી દઈએ. યસ, 2 મોટી ચમચી એકદમ ઝીણી સમારેલી ડુંગળી લઈએ છે. 3 મોટી ચમચી એકદમ બારીક સમારેલી કોબીજ લઈએ છે. યસ, અત્યારે કોબીજ એકલી લઈએ છે. કોબીજની સાથે થોડા પ્રમાણમાં ફ્લાવર એડ કરવું હોય તો એને પણ એકદમ ઝીણું સમારી લો અથવા ખમણીને એડ કરી શકાય છે. ઓકે, 2 મોટી ચમચી એકદમ ઝીણું સમારેલું કેપ્સિકમ લઈએ છે અને 3 મોટી ચમચી ખમણેલું ગાજર લઈએ છે. યસ, હવે 1 મોટી ચમચી એકદમ ઝીણા સમારેલા આદુ, મરચાં અને લસણ લઈએ છે. ઓકે, જો બહારના પડમાં વાપરવું છે એટલા માટે દરેક વેજીટેબલને આપણે એકદમ ઝીણા સમારેલા છે. ધાણા એડ કરીએ 2 ચમચી. હવે એની અંદર 3 થી 4 ચમચી જેટલો રવો એડ કરીએ છીએ. કોઈ પણ રવો લઈ શકાય છે, ઝીણો મોટો કોઈ પણ. રવો એડ કરવાથી એક તો સરસ બાઇન્ડિંગ મળશે અને સાથે સાથે ભજીયા જ્યારે તૈયાર થશે ત્યારે બહારથી એનું પડ છે એકદમ ક્રિસ્પી થશે. યસ, અને અંદરથી સોફ્ટ રહેશે. 2 મોટી ચમચી ચોખાનો લોટ એડ કરીએ છીએ. જો અત્યાર સુધી આપણે કોઈ મસાલા નથી એડ કરેલા, જસ્ટ વેજીટેબલ્સ લીધા છે અને એની સાથે રવો અને લોટ લીધા છે. હવે આમ કરવાનું રીઝન છે કે તમે જો પહેલેથી જ બધા મસાલા કરી દો ને એટલે પાણી છૂટી જાય અને પાણી છૂટી જાય પછી તમે એની અંદર રવાનું પ્રમાણ વધારી દો એટલે જેટલું પાણી છૂટે છે વેજીટેબલ્સની અંદર એની અંદર રવો પલળી જશે અને ત્યારબાદ આપણે મસાલા એડ કરીશું ને એટલે બહુ વધારે પાણી નહીં છૂટે, પ્લસ આપણે તરત જ એને યુઝ કરી લઈશું એટલે ફટાફટ ભજીયા તૈયાર પણ થઈ જશે. ઓકે, નહીતર ઘણી વખત શું થાય કે પાણી છૂટતું જાય એમ આપણે રવો અને બીજા લોટ એડ કરતા જઈએ એટલે પછી મસાલાનું પ્રમાણ ઓછું લાગે અને લોટનું પ્રમાણ છે વધારે લાગે અને ટેસ્ટ છે બ્લેન્ડ લાગે. યસ, એટલે જે વેજીસનો ટેસ્ટ આવો જોઈએ એ જતો રહે. યસ, હવે આની અંદર મસાલા કરી લઈએ. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. 5 ચમચી જેટલી હળદર લઈએ છે. 1 ટીસ્પૂન લાલ મરચું લઈએ છે. સાથે 1 ચમચી ઇટાલિયન સિઝનિંગ લઈએ છે. 1 ચમચી મરી પાવડર લઈએ, કાળા મરીનો ભૂક્કો લઈએ છે અને 1 ચમચી ચીલી ફ્લેક્સ લઈએ છે. બધું જ મિક્સ કરી લઈએ. હવે આ મિશ્રણને 5 થી 7 મિનિટ માટે રહેવા દઈશું એટલે રવો છે એ સરસ પલળી જશે અને પ્રોપર બાઇન્ડિંગ આવી જશે. ઓકે, રશ્મિબેન અત્યારે તો તમે આ ચીઝી બોમ્બમાં આદુ મરચાં લસણ સમારીને લીધા છે, પણ બીજી જો આપણે કોઈ પણ વાનગી બનાવતા હોય ને તો એમાં આદુ મરચાંની પેસ્ટ વપરાતી હોય, પણ ઘણી વખત લોકો આવી રીતે પેસ્ટ બનાવીને ફ્રીજમાં સ્ટોર કરતા હોય છે, પણ આમ થોડા ટાઈમ થાય ને એટલે એકદમ કાળી પડી જાય, એનો જે મેઇન કલર રહ્યો છે ને ગ્રીન એ મેન્ટેન ના રહે, તો એના માટે શું કરવું જોઈએ? એના માટે એક બહુ જ સરસ મેજિક મંત્ર છે, હું થોડી વાર પછી કહીશ. ઓકે, જો લગભગ 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તું જોઈ શકે છે કે મિશ્રણ ખાસું ઘટ્ટ થઈ ગયું છે, હાર્ડ થઈ ગયું છે અને પ્રોપર બાઇન્ડિંગ પણ આવી ગયું છે. એટલે આને રેસ્ટ આપો ને તે દરમિયાન રવો છે એ વેજીટેબલ્સનું જે પાણી છૂટે છે એ એબ્ઝોર્બ કરી અને ફૂલી જશે. સાથે સાથે ચોખાનો લોટ એડ કરેલો છે એ પણ બહુ વધારે પ્રમાણમાં પાણી એબ્ઝોર્બ કરતું હોય છે, એટલે બંને લોટ છે એ પ્રોપર પલળી જશે અને પરિણામે મિશ્રણમાં બાઇન્ડિંગ સરસ આવી જશે. ઓકે, એટલે રેસ્ટ આપવો ખાસ જરૂરી છે. હવે આમાંથી સરસ મજાના બોલ્સ તૈયાર કરી લઈએ. અને તારું ફેવરિટ એવું ચીઝ સ્ટફ કરી દઈએ.
આ જ રીતે બધા બોલ્સ તૈયાર કરી લઈએ. હા. ચીઝી બોમ્બ બનાવવા માટે આપણે ખાસ ઘણા બધા પ્રકારના વેજીટેબલ્સનો યુઝ કરેલો છે અને સાથે મકાઈ પણ લીધી છે. યસ. એટલે તમે આને બેક કરીને પણ બનાવી શકો, તળીને બનાવી શકો અથવા અપમ પેનની અંદર બનાવી શકો. ઘણી બધી અલગ અલગ રીતે એને બનાવી શકાય છે. ઇવન સેલો ફ્રાય કરશો ને તો પણ આ ભજીયા બહુ સરસ તૈયાર થાય છે. વાવ. અને હવે તો લોકો એર ફ્રાયર પણ બહુ જ વાપરતા થયા છે. હા, જો આની અંદર આપણે મકાઈ લીધી ને તો મકાઈના દાણા છે એને પહેલેથી આપણે બાફી લીધા છે અને પછી યુઝમાં લીધા છે, કારણ કે આપણે મકાઈના દાણા આખા રહેવા દીધા છે. હવે જો એ આખા દાણા બહારની સાઈડ છે તને દેખાય છે અને તેલમાં એડ કરીએ એ વખતે જો બાફેલા ન હોય ને તો તરત એ ફૂટે, ફૂલી અને પછી ફૂટે, એ વખતે તેલ ઉડે. એટલા માટે હંમેશા જ્યારે પણ કોઈ વાનગીની અંદર મકાઈ વાપરવાની હોય અને એને તળવાની હોય ડાયરેક્ટ તેલની અંદર તો ખાસ એને પારબોઇલ કરી અથવા તો બાફીને પછી જ વાપરવાની. ઓકે. બોલ્સ વળાઈને તૈયાર થઈ ગયા છે. યસ. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, તળવા માટે મૂકી દઈએ. જો અત્યારે તો આપણે ભજીયાને સરસ બોલ્સ વાળી અને સ્ટફ કરીને પછી બનાવ્યા છે. સ્ટફિંગ ન કરવું હોય અને સીધા જ ભજીયા ઉતારવા હોય તો નોર્મલી જેમ આપણે ગોટાને એ બનાવતા હોય એ જ રીતે ડાયરેક્ટ ખીરું છે એ થોડું ઢીલું રાખી અને પછી તમે ભજીયા ઉતારી શકો છો. અને બીજા પૂરણ કરવા હોય એટલે કે ચીઝની જગ્યાએ તમારે બીજું કંઈ પણ પૂરણમાં ઉપયોગમાં લેવું હોય તો ઘણા બધા ઓપ્શન્સ છે. જેમ કે પનીર છે એને થોડા મસાલા કરી પનીરના ટુકડા સ્ટફ કરી શકાય છે, ટોફુ પણ સ્ટફ કરી શકાય છે. પછી બીજા કોઈ પ્રકારનું મિશ્રણ એટલે કે બટેટાનું છે, કેળાનું છે, એ મિશ્રણ બનાવી એના ગોળા બનાવીને પણ તમે આની અંદર પૂરણમાં ઉપયોગમાં લઈ શકો છો. અરે વાહ. એટલે આપણી પસંદગી મુજબ આપણે ફેરફાર કરીને અલગ અલગ સ્ટફિંગ કરીને બનાવી શકીએ. યસ. ઇવન પાલકને બ્લાન્ચ કર્યા વગર જ તમે વ્હાઈટ સોસની અંદર એકદમ થીક વ્હાઈટ સોસ બનાવી એની અંદર પાલક એડ કરી અને પછી તમે સ્ટફિંગ તરીકે વાપરો તો પણ વાપરી શકાય છે. વાહ. આપણા ચીઝી બોમ્બ તળાઈ ગયા છે. યસ. જો મકાઈના દાણા છૂટા પડ્યા છે, આની અંદર બહાર દેખાય છે, તે છતાં પણ એક પણ દાણો ફૂટ્યો નથી. હા. એટલે હંમેશા આ યાદ રાખવાનું. ચીઝી બોમ્બ તળાઈને રેડી છે. યસ. હવે જો ભજીયા આટલા સરસ હોય તો એની સાથે સર્વ કરવા માટે ચટણી પણ એવી સરસ ચટપટી અને સ્પાઇસી હોવી જોઈએ. યસ. તો એવું કરીએ કે ટામેટા અને લસણની ચટણી બનાવી લઈએ. ઓકે. એના માટે ટામેટાને પહેલા સમારી લઈએ. હા. મોટા ટુકડા સમારી લઈશું કારણ કે આને આપણે તરત જ ક્રશ કરવાનું છે. ઓકે. અત્યારે તો જો આપણે ટામેટા અને લસણની ચટણી બનાવીએ છીએ, પણ આ ભજીયાની સાથે છે ને તમે કઢી સર્વ કરો ને તો ન ચાલે, કારણ કે એનો ટેસ્ટ છે એ ખાસ જે ગોટા છે કે પછી ગાંઠિયા છે એ બધાની સાથે સર્વ કરો ને તો સારી લાગે. એટલે આની સાથે ચટપટી ચટણી હોય અથવા તો ખજૂર આંબલીની મીઠી ચટણી અને ધાણાની ચટણી મિક્સ કરીને પણ તમે સર્વ કરી શકો છો. અરે વાહ. અને આપણો રેગ્યુલર કેચઅપ તો આપણે સર્વ કરી જ શકીએ. યસ. હવે એની સાથે એક મોટું સહેજ તીખું હોય ને એવું લીલું મરચું લઈશું, કારણ કે આની અંદર લાલ મરચું પણ આપણે વાપરવાના છીએ. હા. એટલે બહુ તીખું હોય એવું મરચું નહીં લેવાનું. ઓકે. હવે ટામેટા અને મરચાંને આપણે મિક્સર જારમાં લઈ લઈએ. હવે એની સાથે 10 થી 12 કળી લસણ એડ કરીએ છીએ. હા. અને સાથે મસાલા એડ કરી દઈએ. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. લાલ મરચું લઈએ છીએ 1 મોટી ચમચી. લીલા મરચાંની તીખાશ છે એની સાથે લાલ મરચાંની તીખાશ પણ ભળશે. અને ખાસ જ્યારે લસણનો ઉપયોગ કરતા હોય તો લાલ મરચું થોડું આગળ પડતું એડ કરો તો એનો જે પ્રોમિનન્ટ ટેસ્ટ છે ને લસણિયાનો એ એની અંદર ભળશે. ઓકે. અડધી ચમચી જીરું એડ કરીએ છીએ. હા. ટામેટાની ખટાશ છે, લાલ મરચાંની તીખાશ છે, તો એને બેલેન્સ કરવા માટે અને ચટપટો સ્વાદ આપવા માટે ખાંડ એડ કરીએ છીએ. 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. ઓકે. ખાંડની જગ્યાએ ગોળ પણ એડ કરી શકાય. અને સાથે બાઇન્ડિંગ માટે 3 મોટી ચમચી ફ્રેશ બ્રેડ ક્રમ્સ એડ કરીએ છીએ. ઓકે. વાટી લઈએ. હા. જોઈ લઈએ. હા. જો એકદમ સરસ ટેક્સચર પણ આવી ગયું છે, કલર પણ આવે છે અને મિક્સરનો જાર ખોલ્યો એટલે તને સુગંધ પણ આવી જ ગઈ છે. એક બાઉલમાં કાઢી લઈએ. ભજીયા સાથે સર્વ કરવા માટે ટામેટા અને લસણની ચટણી તૈયાર છે. યસ. સર્વ કરવા માટે સૌથી પહેલા ટામેટા અને લસણની ચટણી બનાવી એ જ લઈએ. હા. ચીઝી બોમ્બ મૂકીએ છીએ. યસ. ઉપરથી થોડા દાણા ભભરાવીએ. હા. અને થોડું ચીઝ ભભરાવીએ. યસ. ચીઝ માટે તો એમ પણ ક્યારે ના હોય જ.
તો એકદમ ટેસ્ટી અને ટેમ્પટિંગ એવા ચીઝી બોમ્બ છે, અને એની સાથે એકદમ સ્પાઇસી અને ચટપટી એવી લસણ અને ટામેટાની ચટણી છે. જો આટલું મળે તો બીજું કંઈ જ ન જોઈએ. અને ખાસ ભજીયા લવર્સને તો આટલું આપો ને એટલે એમને તો ભગવાન મળી જશે. તો તૈયાર છે ચીઝી બોમ્બ અને લસણ ટામેટાની ચટણી. હા, અને ચોમાસામાં વરસતા વરસાદે આ વાનગી ખાવાની મજા પડી જાય એવી સરસ વાનગી બની છે. યસ. ચીઝી બોમ્બ બનાવવા માટે જોઈશે બાફેલી મકાઈના દાણા 1 કપ, સમારેલી ડુંગળી 2 મોટી ચમચી, સમારેલી કોબીજ 2 મોટી ચમચી, સમારેલું કેપ્સિકમ 2 મોટી ચમચી, ખમણેલું ગાજર 3 મોટી ચમચી, સમારેલા આદુ મરચાં લસણ 1 મોટી ચમચી, કોથમીર 2 ચમચી, રવો 3 થી 4 ચમચી, ચોખાનો લોટ 2 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું 1 ચમચી, ઇટાલિયન સિઝનિંગ 1 ચમચી, મરી પાવડર 1 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી. ટામેટા લસણની ચટણી બનાવવા માટે જોઈશે ટામેટા 2 નંગ, લીલું મરચું 1 નંગ, લસણ 10 થી 12 કળી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 મોટી ચમચી, જીરું અડધી ચમચી, ખાંડ 1 મોટી ચમચી, બ્રેડનો ભૂક્કો 3 મોટી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે ચીઝ જરૂર મુજબ અને તેલ તળવા માટે. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર અને ચીઝ. ચીઝી બોમ્બ બનાવવા માટેની રીત. તો પ્રથમ મિક્સર જારમાં બાફેલી મકાઈના દાણા લઈ અધકચરા ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં ડુંગળી, કોબીજ, કેપ્સિકમ, ગાજર, આદુ મરચાં લસણ, કોથમીર, રવો અને ચોખાનો લોટ ઉમેરી બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું, હળદર, લાલ મરચું, ઇટાલિયન સિઝનિંગ, મરી પાવડર અને ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરી 5 થી 7 મિનિટ માટે રેસ્ટ આપો. રેસ્ટ આપી દીધા બાદ થોડું મિશ્રણ હાથમાં લઈ વચ્ચે ચીઝ મૂકી આ રીતે બોલ્સ વાળી લો. ત્યારબાદ બોલ્સને ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. હવે ટામેટા લસણની ચટણી બનાવવા માટે ટામેટા અને લીલા મરચાંને સમારી મિક્સર જારમાં લઈ તેમાં લસણ, મીઠું લાલ મરચું, જીરું, ખાંડ અને બ્રેડનો ભૂક્કો ઉમેરી ક્રશ કરી ચટણી તૈયાર કરી સર્વિંગ પ્લેટમાં લઈ સાથે ચીઝી બોમ્બ મૂકી કોથમીર અને ચીઝથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ચીઝી બોમ્બ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ જાયફળ વિશે. જાયફળ જે 16મી સદીમાં યુરોપમાં સોના જેટલું મૂલ્યવાન ગણાતું હતું, અને જાયફળમાં ખૂબ સારા એવા પ્રમાણમાં ઇસેન્શિયલ ઓઇલ્સ રહેલા હોય છે, જેથી તેની અરોમા બહુ જ સરસ આવે છે. આ ઉપરાંત જેને ઊંઘ ના આવતી હોય કે પછી ડાયજેશનના પ્રોબ્લેમ હોય તો એ લોકો માટે પણ જાયફળ ખૂબ જ ગુણકારી છે. આપણી ઇન્ડિયન મીઠાઈઓમાં આપણે જાયફળનો ઉપયોગ તો કરતા જ હોઈએ છીએ, પણ ક્યારેક જો એવું થાય કે ઊંઘ ના આવે કે પછી ડાયજેશન રિલેટેડ પ્રોબ્લેમ થાય તો તમે પણ જાયફળનો ઉપયોગ જરૂરથી કરજો. શું કહેવું, બરાબર ને? તો સુરભીબેન, આજથી પર્યુષણ ચાલુ થઈ ગયા છે. Yes. તો તમે સાતામાં છો? યસ, એકદમ શાતામાં છું. અને સાચું કહું ને તો મારાથી બહુ તપશ્ચર્યા થતી નથી હોતી, પણ નાનું મોટું કરું તો એ મને તો સાતા પૂછવી જ પડે, કારણ કે એવું લાગે કે મેં તો બહુ મોટી તપશ્ચર્યા કરી છે. એટલે તમે પોતે પણ જૈન છો, એટલે તમને આજે પર્યુષણ વિશે મારે પૂછવા કરતાં તમે મને બહુ જ બધું નોલેજ આપવાના છો, બરાબર ને? ચોક્કસ તો ચાલો પહેલા વાનગી ચાલુ કરીએ અને સાથે સાથે વાતો પણ કરતા રહીશું. ઓકે, ચોક્કસ. ચાલો. આજે આપણે પર્યુષણ માટે એક સરસ વાનગી બનાવવાના છીએ, અને એ છે કસૂરી ચણા મસાલા. ઓકે. પર્યુષણમાં જો તને ખબર હોય ને તો લીલા શાકભાજીનો ઉપયોગ નથી થતો, સાથે સાથે ફ્રૂટ્સનો પણ ઉપયોગ નથી કરવામાં આવતો. એટલે દરેકને એવી મૂંઝવણ હોય કે શાક કયા બનાવવાના, દાળ અથવા કઠોળ એનો ઉપયોગ થતો હોય છે. અને ઘણા લોકો તો એવા પણ ચુસ્ત છે કે જે કઠોળનો પણ ઉપયોગ નથી કરતા, એટલે કે આખા આવી રીતે ચણા છે કે વટાણા છે કે છોલે ચણા છે એનો પણ ઉપયોગ નથી કરતા હોતા. ફક્ત દાળ અને લોટ, ચણાના લોટમાંથી પણ અલગ અલગ શાક બનાવીને એનો ઉપયોગ કરતા હોય છે. અરે ડ્રાય ફ્રૂટ્સ પણ નથી લેતા ને? હા, ડ્રાય ફ્રૂટ્સ પણ નથી બાપરે, લેતા. કેટલું અઘરું હોય ને આના. અને એમાં બી પાછી 8 દિવસ હોય, કોઈક 10 દિવસ પણ કરતા હોય, એના વિશે કંઈક? હા, શ્વેતાંબર અને દિગંબર એ બંને જૈનોના 2 ફાંટા છે, જેમાં શ્વેતાંબર જે છે મૂર્તિ પૂજક કહેવાય, એટલે કે જે ભગવાનની પૂજા કરતા હોય છે. તો એ લોકોના પર્યુષણ જે છે એ 8 દિવસના હોય છે, જ્યારે દિગંબરના જે હોય છે એમના જે પર્યુષણ હોય છે એ 10 દિવસના પર્યુષણ હોય છે. અને એમના પર્યુષણ જ્યારે શ્વેતાંબરના પર્યુષણ પૂરા થાય ને એના પછી સ્ટાર્ટ થતા હોય છે. ઓકે. એટલે એ બંનેના દિવસો પણ અલગ હોય છે અને પર્યુષણ ઉજવવાની રીત પણ થોડી અલગ હોય છે. શું વાત છે! પણ ભગવાન એક જ છે અને એને માને છે. યસ 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 યસ.
ચાલો તો શરૂ કરીએ આપણે. હા, સૌથી પહેલાં આપણે અત્યારે મેં દેશી ચણા લીધેલા છે, જેને મેં લગભગ 4 થી 5 કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા. એને આપણે બાફવા માટે રાખી દઈશું. પરફેક્ટ. પર્યુષણ ચાલુ થાય એટલે એવું થાય કે બસ આમ વાતાવરણ એકદમ ભક્તિમય હોય અને ક્યાંય કાંઈ બાકી ન રહી જવું જોઈએ. એટલે દિવસમાં 3 વખત દેરાસર જવાનું થાય. સવારના વહેલા ઉઠીને પૂજા કરવા જવાનું થાય, એના પછી જવાનું થાય ત્યારે વ્યાખ્યાનમાં જવાનું થાય કે જ્યાં ગુરુજી હોય એ પ્રવચન આપતા હોય કે તમને ધર્મ વિશે સમજાવે કે તમારા લાઈફ વિશે પણ સમજાવે કે તમારે કઈ રીતે તમારું જીવન જીવવું જોઈએ. ઓકે. એના પછી 2-3 દિવસ એ બધું ચાલે. એના પછી કલ્પસૂત્રનું વાંચન થતું હોય છે. આ કલ્પસૂત્ર એક એવું સૂત્ર છે કે એ જે સૂત્ર છે એ ફક્ત ને ફક્ત આ 4 દિવસમાં જ એનું વાંચન થતું હોય છે અને બહુ જ આધ્યાત્મિક સૂત્ર કહેવાય છે. અને એની અંદર મહાવીર સ્વામી ભગવાને જે વાણી લખેલી એ બધું એની અંદર છે. તો એ લગભગ અત્યારના 2700 થી 2800 વર્ષ પહેલાં મહાવીર સ્વામી ભગવાન થઈ ગયા અને એને જે ભાખ્યું છે ને એ બધું અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ અને આપણે એ જ બધું જોઈ રહ્યા છીએ. એટલે આજે આપણા રસોડામાં પણ એકદમ ભક્તિમય વાતાવરણ ઊભું કરી દીધું છે તમે. અને સાથે સાથે મને એ પણ એક પ્રશ્ન હતો કે ઓલમોસ્ટ દરેક લોકો આ તમે શાકભાજી નહીં, ફળ નહીં કે પછી ડ્રાય ફ્રૂટ્સ પણ નહીં, તો બેઝિકલી જે તમે ચણા ને એ બધું ખાઓ છો તો એમાં પણ એક ટાઈમ હોય કે ભાઈ આટલા ટાઈમે ખાઈ લેવાનું, આટલા વાગે સૂર્યોદય પહેલા કે સૂર્યાસ્ત પહેલા, એ બધું હોય છે ને? ચોક્કસ હોય છે કે સવારના સૂર્યોદય થાય એના 1 કલાક પછી તમે ખાઈ શકો. ઓકે. અને સૂર્યાસ્ત થાય એના પણ અડધો કલાક પહેલા તમારે છોડી દેવાનું છે. પછી પાણી પણ નહીં, એવી રીતનું હોય છે. હા, એટલે પેલું મેં જોયેલું છે કે સૂર્યાસ્ત થાય એ પહેલા એ લોકો જમી જ લેતા હોય, એના પછી નથી જમવાનું હોતું. એના પાછળનું પણ લોજિક છે કે સૂર્ય જ્યારે હોય પૃથ્વી પર, જ્યારે સૂર્ય હોય ત્યારે બીજા જે બધા બેક્ટેરિયાઝ ને જે બધું છે એ બહુ વધારે નથી હોતા અને એનું કન્ટામિનેશન ઓછું થતું હોય છે. એટલે જ્યારે સૂરજ ઢળી જાય એટલે બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય અને રાતના આપણે પણ ઘણી વખત જોતા હોઈએ છીએ કે વરસાદની સિઝનમાં જીવજંતુનું પ્રમાણ પણ બહુ જ વધી જતું હોય છે. તો બેઝિકલી એ સાયન્ટિફિકલી પણ એ રીતે છે કે તમે વહેલા જમી લો, પ્લસ બીજું કે ડાયજેશન પણ તમારું બહુ જ સરસ થાય કે રાતના સૂતાના 3 થી 4 કલાક પહેલા જો તમે જમી લીધું હોય તો ડાયજેશન પણ સરસ થાય. એના લીધે તમને કોઈ બીજી તકલીફ ન થાય. એસિડિટી છે, ગેસ છે, આવા બધા પણ પ્રોબ્લેમ નથી થતા હોતા. આજકાલની જનરેશન રાત્રે 2-3 વાગે પણ ભૂખ લાગે એટલે ખાવા જોઈએ ને, પછી ગયું ભલે ઊંઘવાનું હોય તરત જ. સાચી વાત છે. આ બધું સાયન્ટિફિક રીઝન તમે કીધા. કેટલાક લોકો આમાંથી સુધરશે અને કેટલાક લોકો હજી પણ એવા રહેશે. ઓકે, ડન. તો ચાલો હવે અત્યારે આપણે આ કુકરની લગભગ 7 થી 8 વિસલ વગાડી લેવાની છે અને ચણા બફાય ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરીએ. ઓકે. અત્યારે મેં મસાલો તૈયાર કરવા માટે 3 નંગ ઇલાયચી લીધેલી છે, 1 તજનો ટુકડો છે, 2 લવિંગ છે અને 4 થી 5 મરી લીધેલા છે. 2 નંગ તમાલપત્ર લઈશું, 1 ચમચી આખા દાણા લેવાના છે, સાથે 1 ચમચી જીરું એડ કરી દઈશું, અડધી ચમચી કસૂરી મેથી લઈશું, 4 નંગ આખા લાલ મરચાં એડ કરી દેવાના છે અને આપણે શેકી લઈશું. ઓકે. જો સુરભીબેન તમારે પર્યુષણની પ્રોપર વ્યાખ્યા આપવી હોય તમારા હિસાબે તો શું હોય? પર્યુષણ એટલે પાપથી પાછા ફરવું. કે આપણે આખા વર્ષ દરમિયાન કેટલા બધા પાપ કરતા હોય છે. પાપ એટલે ફક્ત એવું નથી કે તમે કોઈ નાના જીવને મારી નાખ્યું એ પાપ છે, એ બધા તો પાપમાં ગણતરીમાં આવે જ છે, પણ તમે કોઈનું દિલ દુભાવ્યું, કોઈને બહુ ખરાબ રીતે બોલ્યા છો અથવા કોઈને માર્યું છે, તો આવા કાંઈ પણ પ્રસંગ હોય તો ત્યારે આપણે ઘણી વખત બહુ જ વધારે પ્રમાણમાં ગુસ્સો પણ કરી લેતા હોય છે. તો આ 8 દિવસ એવી પ્રેક્ટિસ કરવાની છે કે તમે આ બધામાંથી પાછા ફરો, તમે થોડા તમારા અંદર ઉતરો, તમારી જાત સાથે રહો અને એ પ્રેક્ટિસ વધારીને તમે તમારી લાઈફમાં પણ થોડા આગળ વધો. મિચ્છામી દુક્કડમ. ગુસ્સો આવે છે લાગે અને મારા પર ને. હા, એટલે એ મિચ્છામી દુક્કડમ કહેતા હોય છે છેલ્લા દિવસે કે જ્યારે આપણે આપણાથી ખોટું થઈ ગયું હોય કોઈના માટે, તેને આપણે એ રીતે કહેતા હોય છે. બરાબર ને? એટલે એ એક જ દિવસ મિચ્છામી દુક્કડમ નથી બોલી લેવાનું આપણે. ઓકે. આપણે શું કરીએ છીએ કે મિચ્છામી દુક્કડમ બોલી અને એ જે એકાઉન્ટ છે એ ક્લોઝ કરીએ છીએ અને બીજા દિવસથી નવો એકાઉન્ટ નવું સ્ટાર્ટ થઈ ચેપ્ટર. જાય બરાબર છે, બરાબર છે. હા, એટલે એ નથી કરવાનું. બરાબર છે. મસાલો સરસ શેકાઈ ગયો છે, સુગંધ આવવા લાગી છે. 4 થી 5 વિસલ થાય એટલે પછી ફ્લેમ સ્લો કરી નાખવાની છે અને સ્લો ફ્લેમ પર ફરીથી આપણે બીજી 4 વિસલ વગાડીશું. ઓકે.
એકાદ મિનિટ માટે હલાવતા રહેવાનું છે. હવે આ પેન ગરમ હોય ત્યારે જ એની અંદર આપણે 2 ચમચી મગજતરીના બી એડ કરી દઈશું. મસાલો તૈયાર છે, આપણે એને ક્રશ કરી લઈએ. ઓકે. જો આ રીતે મસાલો તૈયાર થઈ જતો હોય છે. હવે આ મસાલામાંથી આપણે 2 ચમચી મસાલો બહાર લઈ લઈશું અને એની અંદર પાણી એડ કરી અને એની પેસ્ટ તૈયાર કરી લઈશું. ઓકે. પર્યુષણ આવે ને એ પહેલાં આ રીતની પ્રિપરેશન પણ કરવામાં આવતી હોય છે કે અમુક વસ્તુ તમે બનાવીને રાખી દો, કારણ કે એ જે 8 દિવસ છે ને એ બહુ જ વધારે દોડાદોડીવાળા હોય છે કે તમે 2 થી 3 વખત દેરાસર જતા હો, એની વચ્ચેના સમયમાં તમારે રસોઈ બનાવવાની હોય છે અને એ રસોઈ ક્વિક પણ હોવી જોઈએ અને ટેસ્ટી પણ હોવી જોઈએ, કારણ કે 8 દિવસ તમારે આવું જ ખાવાનું હોય છે, જેમાં તમે શાકનો પણ ઉપયોગ નથી કરતા હોતા. ઘણી બધી વેરાયટી છે. આ જ રસોડામાંથી આપણે ઘણી બધી વેરાયટી લોકોને પીરસી છે અને ઘણી બધી વાનગીઓ એ લોકોના ઘરે બનતી થઈ ગઈ છે. પહેલાં તો એવું હતું કે એ જ 8-10 લિસ્ટમાં નામ હોય અને એ જ રિપીટેટિવલી બનતી હોય છે, પણ હવે તો રસોઈ શોએ ઘણી બધી વાનગીઓના નામ અને રેસીપી આપી દીધી છે. અને મને એ વસ્તુ પણ ખબર પડી છે કે સુરભીબેન જ્યારથી આ રસોડામાં આવ્યા છે ત્યારથી તમે બધી જૈન વાનગીઓ જ બનાવી છે. યસ. વાત છે. 2 ચમચી આપણે મસાલો અલગ કરી લઈશું. આવી રીતે તમે મસાલો પર્યુષણ પહેલાં પણ પ્રિપેર કરીને રાખી દો ને તો આમાંથી અત્યારે તો આપણે ચણા સાથેનો આ શાક બનાવી રહ્યા છીએ. એના સિવાય ચોળી સાથે પણ આ મસાલાનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. સૂકી જે ચોળી હોય છે એને પણ તમે પલાળીને આ જ રીતે જો શાક બનાવો ને તો એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. શું વાત છે. હવે આપણે એની અંદર પાણી એડ કરી દઈએ. ઓકે. 5 કપ જેટલું આપણે પાણી એડ કરી દીધું છે અને હવે ફરીથી પેસ્ટ તૈયાર કરી લઈશું. એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. ચણાએ પણ બધી સીટી મારી લીધી છે. હવે એને બહાર કાઢો. ચેક કરી લઈએ. યસ. સરસ ચડી ગયા છે ચણા. સૌથી પહેલા આપણે એને નિતારી લઈશું. થેન્ક યુ. વેલકમ. વડકમ. હવે આપણે શાક તૈયાર કરી લઈએ. ઓકે. 2 થી 3 ચમચી તેલ લઈશું. હવે આ જે ચણા છે એનો જે સ્વાદ આવશે, ચણાના શાકનો જે સ્વાદ આવશે એ થોડો કાઇન્ડ ઓફ પંજાબી શાક ટાઈપનો એનો ટેસ્ટ હશે. એટલે એની અંદર આપણે અજમો નથી એડ કરતા. જનરલી જ્યારે પણ આપણે ચણાનું શાક બનાવતા હોય ત્યારે એની અંદર વઘારમાં અજમો એડ કરતા હોય છે, પણ આમાં આપણે એડ નહીં કરીએ. ઓકે. પણ એના બદલે બીજું એક એવું ઇન્ગ્રેડિયન્ટ્સ લઈશું જે છે સૂંઠ પાવડર. ઓકે. 1/4 ટીસ્પૂન સૂંઠ પાવડર એડ કરીશું. સાથે 1 ચમચી કસૂરી મેથી, જેને આવી રીતે કરીને એડ કરવાની છે મસળીને. ઓકે. તો સુરભીબેન તમે તો હમણાં વાત કરી હતી મને કે ભાઈ શાકભાજી પણ નથી લેતા, તો કસૂરી મેથી પણ શાક જ કહેવાય ને? હા, શાક કહેવાય પણ એ સુકવણી કહેવાય. અચ્છા. એને અગાઉથી આપણે સૂકવીને રાખી છે અને એનો ઉપયોગ ચોક્કસથી કરી શકાય. ઓકે. બટાકાને સૂકવીને રાખવા હોય તો? બટાકા તો આમ પણ ના ખવાય. શા માટે ના ખવાય એનું રીઝન આપીશ તને. કંદમૂળ એટલે? યસ. ઓકે. હવે આપણે એની અંદર આ જે પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરી લઈશું. કસૂરી મેથીની સુગંધ આવી ને? હા. હવે આની અંદર આપણે ચણા ઉમેરી લઈશું. આ મસાલાને 1 મિનિટ માટે જ સાંતળવાનો છે. ઓકે. અને હવે ચણા એડ કરી દેવાના છે. હવે બાકીના મસાલા એડ કરી દઈશું. 5 ચમચી હળદર એડ કરીશું. 1/2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. આપણે આખા લાલ મરચાં એડ કર્યા છે પણ સ્ટીલ તો એ લાલ મરચું પાવડર એડ કરી લઈશું. 1 નાની ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. 1/2 ચમચી આમચૂર પાવડર એડ કરી લઈશું. ઓકે. સાથે 1 ચમચી કિચન કિંગ મસાલો એડ કરવાનો છે. ઓકે. હજી આપણે પાણી એડ કરી દઈશું, 1/2 કપ જેટલું. 1/2 ચમચી મીઠું એડ કરી દઈશું. મીડિયમ ફ્લેમ પર ઢાંકીને લગભગ 7 થી 8 મિનિટ સુધી થવા દઈશું. ઓકે. જેથી કરીને ચણાની અંદર પણ જે ગ્રેવી છે એનો સ્વાદ સરસ રીતે ઉતરી જાય. પરફેક્ટ. ચેક કરી લઈએ. ઓકે. વાહ, મસ્ત સુગંધ આવી રહી છે. પર્યુષણમાં આટલું મસ્ત ખાવાનું હોય? આ વખતે પર્યુષણ કરવા તું આવી જજે, મસ્ત મસ્ત જમાડીશ. ચોક્કસ. સર્વ કરી લઈએ. હા. તમને જોઈતું હોય તો હજી પણ ગ્રેવી જેવું રાખી શકો છો, વધારે રસો પણ રાખી શકાય છે. પર્યુષણ માટે એકદમ ટેસ્ટી એવું ચણાનું શાક તૈયાર છે, કસૂરી ચણા મસાલા. યસ.
પર્યુષણમાં ખાવાની તો મજા પડશે જ, પણ આપણા ગુજરાતીઓના ઘરની અંદર અઠવાડિયામાં એકવાર તો કઠોળ બનતું જ હોય. તો કેમ નહીં તમે પણ આ વસ્તુ બનાવો તમારા રસોડામાં. એના માટે શું કરવાનું છે? ચાલો રીત લખવાની છે ને, તો રીત લખી લો. કસૂરી ચણા મસાલા બનાવવા માટે જોઈશે ચણા બાફવા માટે પલાળેલા દેશી ચણા 1 વાટકી, પાણી જરૂર મુજબ. મસાલો બનાવવા માટે જોઈશે ઇલાયચી 3 નંગ, તજ 1 ટુકડો, લવિંગ 2 નંગ, મરી 4 થી 5 નંગ, તમાલપત્ર 2 નંગ, આખા ધાણા 1 ચમચી, જીરું 1 ચમચી, કસૂરી મેથી અડધી ચમચી, સૂકા લાલ મરચાં 4 નંગ, મગજતરીના બી 2 ચમચી. શાક વઘારવા માટે જોઈશે તેલ 2 થી 3 ચમચી, સૂંઠ પાવડર 5 ચમચી, કસૂરી મેથી 1 ચમચી, પાણી જરૂર મુજબ, હળદર 5 ચમચી, લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી, આમચૂર પાવડર અડધી ચમચી, કિચન કિંગ મસાલો 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. કસૂરી ચણા મસાલા બનાવવાની રીત. સૌપ્રથમ ચણા બાફવા માટે પ્રેશર કુકરમાં પલાળેલા દેશી ચણા અને પાણી લઈ ઢાંકીને 7 થી 8 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. ચણા સરસ બફાઈ જાય એટલે તેને બહાર લઈ લો. મસાલો બનાવવા માટે પેનમાં ઇલાયચી, તજ, લવિંગ, મરી, તમાલપત્ર, આખા ધાણા, જીરું, કસૂરી મેથી અને સૂકા લાલ મરચાં ઉમેરી તેને શેકી લો. તેમાં મગજતરીના બીને પણ શેકી મિક્સર જારમાં લઈ ક્રશ કરી મસાલો તૈયાર કરી થોડા મસાલાને બહાર કાઢી લો અને જારમાં રહેલા મસાલામાં પાણી ઉમેરી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. શાક વઘારવા માટે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સૂંઠ પાવડર, કસૂરી મેથી, તૈયાર કરેલી મસાલાની પેસ્ટ અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં બાફેલા દેશી ચણા ઉમેરી મિક્સ કરી લો. તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, આમચૂર પાવડર અને કિચન કિંગ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી પાણી અને મીઠું ઉમેરી ઢાંકીને 7 થી 8 મિનિટ કૂક કરી લો. શાક સરસ કૂક થઈ જાય એટલે સર્વિંગ બોલમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે પર્યુષણ નિમિત્તે ખાસ કસૂરી ચણા મસાલા. ઘણી વખત એવું બનતું હોય છે કે આદુ મરચાં અને લસણની પેસ્ટ સ્ટોર કરો અથવા તો એકલા મરચાંને પેસ્ટ કરી અને પછી જ્યારે તમે એને સ્ટોર કરો છો ત્યારે 1-2 દિવસની અંદર જ એ ખરાબ થઈ જાય છે અથવા તો કાળા પડી જાય છે. હવે આવું ન થાય એના માટે ખાસ શું કરવાનું છે કે જ્યારે તમે પેસ્ટ બનાવતા હોય ત્યારે એની અંદર થોડા પ્રમાણમાં તેલ એડ કરી દો. તેલ એડ કરીને પછી પેસ્ટ બનાવશો તો તેલ સરસ મિક્સ થઈ જશે અને સાથે સાથે એ પ્રિઝર્વેટિવનું કામ પણ કરશે. એટલે જ્યારે પણ તમારે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવવાની હોય કે એકલા મરચાંની પેસ્ટ બનાવતા હોય થોડું તેલ એડ કરશો ને તો એ લાંબો સમય સુધી મરચાંને અને પેસ્ટને સાચવી રાખશે. અને હા, તેલ એડ કરવાથી મરચાં કે કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટની ઉપર એ સરસ મજાનું કોટિંગ થઈ જાય છે અને એના કારણે બહારના હવામાન સાથે એનો સીધો સંપર્ક નહીં થાય અને એના કારણે પણ પેસ્ટ લાંબો સમય સુધી સારી રહેશે. તમને ખબર છે રેસીપીને પણ ગુસ્સો આવતો હોય છે. હવે તમે વિચારતા છો ગુસ્સો રેસીપીને, અને એ પણ ક્યારે આવે ને કેવી રીતે આવે? અલા, તમે રસોડામાં તો કોઈ દિવસ એને બનાવતો નથી, બસ ટીવી પર બેઠા બેઠા જોયા કરો, તો રેસીપીને પણ ગુસ્સો આવે ને. તો આ રસોડે તમે જે નવું નવું બનાવતા શીખો છો એ તમારા રસોડામાં બનાવો અને એના રિવ્યૂઝ અમને આ સરનામે મોકલી આપો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.